નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાળમજૂરી કરાવનાર માણેક પાર્ક સર્કલ પાસે રજવાડી ચાના વેપારીની અટકાયત। વડોદરાના હરણી વિસ્તારમાં માણેક પાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળમજૂરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો। જ્યારે બાળકનું આર્થિક અને શારીરિક શોષણ કરીને મજૂરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। વડોદરાના હરણી વિસ્તારમાં માણેક પાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળમજૂરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો। જ્યારે બાળકનું આર્થિક અને શારીરિક શોષણ કરીને મજૂરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચાની દુકાન અને હોટલ રેસ્ટોરન્ટના વેપારીઓ નાની વયના બાળકોને નોકરી પર રાખીને તેમનું આર્થિક શારીરિક શોષણ કરતા હોય છે, જેથી એન્ટી હ્યુમન ટ્રાફિક સ્ક્વોડ દ્વારા આવા બાળકોનું શોષણ કરતા વેપારીઓની ધરપકડ કરતી હોય છે। ત્યારે 8મી ફેબ્રુઆરીના રોજ એએચટીયુની ટીમ હરણી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે માણેક પાર્ક સર્કલ પાસે આવેલા રજવાડી ચાયનો માલિક નાના બાળકોને નોકરી પર રાખીને તેમની પાસે બાળમજૂરી કરાવે છે, જેથી એએચટીયુની ટીમ દ્વારા રજવાડી ચાની દુકાનમાં રેડ કરી હતી। ત્યારે સ્થળ ઉપરથી એક 16 વર્ષનો બાળક કામ કરતા જણાઈ આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા બાળકને દુકાનના માલિકના ચુંગાલમાંથી મુક્ત કરાવીને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો। જ્યારે પોલીસે દુકાનના માલિક દેવીલાલ લવજી પાટીદારને ઝડપી પાડીને તેના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે।